આજે આપણે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે શું બનાવવું એવો વિચાર આવે તો આપણે આ શાક બનાવી શકીએ છીએ, જે બધાના ઘરમાં હોય જ છે અને ઘરની વસ્તુથી જ બની જાય છે. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો મેં 3 નંગ જેટલી ડુંગળી લીધી છે અને એને આ રીતે સમારી લીધી છે. હવે આ ડુંગળીને આપણે સમારીને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું, કાઢી લઈશું અને આવી રીતની પતલી સ્લાઇસમાં ડુંગળીને સુધારવાની છે. હવે આ ડુંગળીને આપણે મેરિનેટ કરવાની છે. એ માટે આપણે મસાલા એડ કરીશું. હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સાથે જ આપણે 2 નંગ જેટલા લીલા મરચાં એડ કરીશું. થોડું એવું આપણે 1 થી 2 ચમચી જેટલો બેસન એડ કરીશું. થોડું એવું તેલ એડ કરીશું અને મીઠું આપણે સ્વાદ મુજબ એડ અત્યારે જ કરી દેવાનું છે. હવે આપણે આ બધી વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે. વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી કરી મસાલા વ્યવસ્થિત રીતે ડુંગળીમાં ચડી જાય વ્યવસ્થિત રીતે. હવે ત્યાં સુધીમાં આપણે 1 ટમેટું સુધારી લઈશું. અને થોડું એવું આપણે 6 થી 7 નંગ જેટલું લસણ ક્રશ કરી લઈશું. તમારે જો ડુંગળીમાં જ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, અને આ રીતે કરો તો ટેસ્ટ વધારે સરસ આવે છે. તો આ રીતે ખાંડીને ક્રશ કરી લઈશું. તો આપણે ડુંગળી વ્યવસ્થિત રીતે મેરિનેટ થઈ ગઈ છે. તો હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરીશું. તો એ માટે મેં થોડું એવું તેલ લીધું છે. આમાં વધારે તેલ જરૂર નથી હોતી, કારણ કે આપણે આગળ બધી વસ્તુ એડ કરીશું એટલે એમાં તેલ ઓટોમેટિક છૂટે એ માટે. તો હવે એમાં આપણે 1 લાલ સૂકું મરચું એડ કરીશું, ધાણા જીરું, રાઈ અને હિંગનો વઘાર એડ કરી દઈશું. હવે લસણ આપણે જે ક્રશ કર્યું હતું એ એડ કરી દઈશું અને સાથે જ આપણે ટમેટા પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે ડુંગળીમાં જે મસાલો કરી મેરિનેટ કરી હતી હવે એ એડ કરી દઈશું. અને મિક્સ કરી લઈશું. તમારી ઘરમાં જ રહેલી વસ્તુથી તમે આ રીતે શાક બનાવી શકો છો અને આ એકદમ બહુ મસ્ત અને ક્રીમી જ શાક થશે, જે પંજાબી શાકને પણ ટક્કર મારે એવું હશે ટેસ્ટમાં.
હવે આપણે 1 ચમચી જેટલું મલાઈ એડ કરીશું. અને મિક્સ કરીને આપણે ઢાંકીને થોડી વાર સુધી ચડવા દઈશું. આવી રીતે તેલ છૂટું પડવા લાગે એટલે આપણે લાસ્ટમાં દહીં એડ કરવાનું છે. દહીં બહુ ખાટું ના હોવું જોઈએ એ રીતે એડ કરવાનું છે. 1 થી 2 ટેબલસ્પૂન જેટલું. તેનાથી એકદમ સ્વાદ ચેન્જ થઈ જશે અને સતત ચલાવતા રહેવાનું, કારણ કે આપણે દહીં એડ કર્યું છે. આ શાક તમે પરોઠા, રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકો છો. બહુ જ સરસ ને ટેસ્ટી લાગે છે. જો તમને મારા આ શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને ફોલો કરજો અને તમે આ રીતે બનાવો છો કે નહીં એ કમેન્ટ કરી જરૂર જણાવજો. તો આપણે શાકને સર્વ કરીશું રોટલી, મરચાં, પાપડ અને છાશ સાથે. નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું.